નમસ્તે મિત્રો, તમારી પોતાની ચેનલ ધાર્મિક વાતો પર આપ સૌનું ફરીથી સ્વાગત છે। ચાલો આજના વિડીયોથી શરૂઆત કરીએ। લગ્ન પછી મોટા ભાગના લોકોને એ જાણવાની ઉત્સુકતા હોય છે કે તેમને કેટલા બાળકો થશે અને થશે કે નહીં થાય। આ માટે લોકો હસ્તરેખાની મદદ પણ લે છે। જ્યોતિષશાસ્ત્રમાં પણ મહિલા જાતકના રાશિના આધાર પર માહિતી મળે છે। રાશિ અનુસાર કેટલા બાળકો જન્મે છે। બાળકનો જન્મ થતાં જ માતા પિતા એ વિચાર કરતા હોય છે કે તેના બાળક મોટા થઈને શું બનશે, તેનામાં શું ખાસિયત હશે, તેનો સ્વભાવ કેવો હશે। જ્યારે બાળકના આ ગુણો પાછળ માતા પિતાના સંસ્કાર જ હોય છે। એવું કહેવામાં આવે છે કે બાળક ભીની માટી જેવું હોય છે, જે આકારમાં તેને ઢાળવામાં આવે છે તે જ રીતે બને છે। પરંતુ બાળકોની પ્રકૃતિ પર ગ્રહોની ચાલનો પ્રભાવ પણ નકારી શકાય નહીં। તો આજે અમે તમને જણાવીશું કે જ્યોતિષ રાશિ અનુસાર તમારું બાળક કેવું રહેશે। પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેવા માંગતા હો તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન દબાવો, જેથી તમે સૌથી પહેલા અમારા દરેક આગળના વિડીયોની સૂચનાઓ મેળવી શકો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। નંબર 1, મેષ રાશિ। મેષ રાશિના જાતકો સૂચવે છે કે તેમને ઘણા બાળકો હશે। તમારી રાશિ અનુસાર તમને 3 કે 4 બાળકો થવાની સંભાવના છે। તમારું બાળક ખૂબ જ સુંદર હશે। તમે તમારા બાળકને લાડ લડાવીને થાકશો નહીં। આ રાશિમાં જન્મેલા બાળકોને ખૂબ જ મહેનતુ ગણવામાં આવે છે, જેનું મુખ્ય કારણ મંગળ ગ્રહ છે। આવા બાળકો ક્યારેય આમનામ સમય પસાર નથી કરતા। આવા બાળકો સ્વતંત્ર, હિંમતવાન, વધુ શક્તિ સાથે જન્મે છે। તેમની પાસે વધુ રમત શક્તિ પણ હોય છે। આવા બાળકોની વિશેષ કાળજી લેવી જોઈએ। તેમને હંમેશા તેમના મનપસંદ ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવું જોઈએ, કારણ કે તેઓ હંમેશા તેમાં સારું પ્રદર્શન કરી શકે છે। તેનાથી બાળક અને પરિવાર વચ્ચેના સંબંધમાં સુધારો થશે। નંબર 2, વૃષભ રાશિ। વૃષભ રાશિની સ્ત્રીઓને 2 બાળકો હોઈ શકે છે, કારણ કે તેમની પાસે ધીરજનો સ્વભાવ હોય છે। તેઓ બાળકને ખૂબ જ ઉત્તમ રીતે ઉહેરશે। તેમાં કોઈ શંકા નથી કે માતા બનવું તેના માટે એક સુંદર અનુભવ હશે અને તેઓ તેનો ખૂબ આનંદ માણશે। વૃષભ રાશિના બાળકને સંભાળવું ખૂબ જ મુશ્કેલ છે। આવા બાળકોને બાળપણથી માર્ગદર્શન આપવાનું શરૂ કરવું જોઈએ। તેમની કાર્યક્ષમતા ઓછી હોય છે અને શાંત માનવામાં આવે છે। વૃષભ રાશિના બાળકો મહેનતુ હોય છે અને ભવિષ્યમાં પણ સફળ થાય છે। ક્યારેક આવા બાળકો જીવનની ભાગદોડમાં ડરી જાય છે અને તેમને મદદની જરૂર પડે છે। આવા બાળકોને ઘણો પ્રેમ આપવામાં આવે છે। આવા બાળકો આગળ વધે છે અને વ્યવહારિક જીવન જીવે છે અને તેઓ પૈસા કરતાં વધારે ફેમિલીને પ્રેમ કરે છે। કેટલાક બાળકો તેમના માતાપિતા સાથે રહેવાનું પસંદ કરે છે। નંબર 3, મિથુન રાશિ। મિથુન એ જુડવાઓની રાશિ છે અને તેથી જ જ્યોતિષીઓ તમારા માટે જોડિયા બાળકોની આગાહી કરે છે। આ રાશિમાં જન્મેલા બાળકોને ખૂબ બુદ્ધિશાળી માનવામાં આવે છે। તેમના ચહેરા પર બુદ્ધિ સ્પષ્ટ દેખાય છે। તેઓ પોતાની સર્જનાત્મકતાથી પોતાના જીવનને યોગ્ય દિશા આપે છે। આવા બાળકો જાણે છે કે દરેક ક્ષેત્રમાં કેવી રીતે પગ મૂકવો। જો એના સ્વભાવની વાત કરવામાં આવે તો તેઓ ખૂબ જ હોશિયાર હોય છે। બોલવામાં કોઈ દિવસ પીછેહટ નથી કરતા। તેમની સામેના લોકો તેનાથી પરેશાન થઈ જતા હોય છે। આવા બાળકને વસ્તુઓ જાણવાની ઘણી જિજ્ઞાસા હોય છે। આવા બાળકોની લેખન શૈલી પણ સારી હોય છે। નંબર 4, કર્ક રાશિ। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિની સ્ત્રીઓને 2 સંતાન થશે, પરંતુ તેમની વચ્ચે લાંબુ અંતર રહેશે।
આ રાશિના લોકોને તમામ રાશિઓની માતા કહેવામાં આવે છે, તેથી સ્વાભાવિક છે આ રાશિની સ્ત્રીઓમાં માતૃત્વ ભાવના ખૂબ જ હોય છે. તેના બાળકો ખૂબ જ પ્રેમાળ અને દયાળુ હોય છે. તેઓ તેમના ઘર, માતા પિતા અને પરિવાર સાથે ખૂબ જોડાયેલા હોય છે. તેઓ ખૂબ જ લાગણીશીલ, સમજદાર, સંભાળ રાખનાર અને ખૂબ શરમાળ હોય છે. તેમને એકલા રહેવું ગમે છે. તેઓ તેમના ઘરના પાળતું પ્રાણી અને રમકડાની ખૂબ કાળજી લે છે. તેઓ અન્ય લોકો સાથે ખૂબ જ કુશળ રીતે રહે છે. નંબર 5, સિંહ રાશિ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિની મહિલાઓ 2 કે 4 બાળકોને જન્મ આપશે. આ રાશિની છોકરીઓ મલ્ટીટાસ્કિંગમાં ઉત્તમ છે, તેથી તેમના માટે 4 બાળકોને સંભાળવાનું મુશ્કેલ નહીં હોય. તેઓ તેમના બાળકો માટે તેમની વ્યક્તિગત પસંદગીઓ અને સ્વતંત્રતા પણ છોડી શકે છે. આ રાશિના બાળકો સ્વભાવથી હિંમતવાન હોય છે અને સ્વનિયંત્રિત હોય છે. આ બાળકો તોફાની અને મહેનતુ હોય છે. આપેલ કામ સમયસર પૂર્ણ કરે છે. તેઓ પુસ્તકોને પ્રેમ કરે છે અને તેમના ફ્રી સમયમાં તેઓ અન્ય કોઈ કામ કરતા પુસ્તકો વાંચવાનું વધુ પસંદ કરે છે. તેઓ અતિ મહત્વાકાંક્ષી હોય છે અને દરેક સ્પર્ધા જીતવાનો પ્રયાસ કરે છે. આ બાળકો તેમની સમસ્યાઓ ઝડપથી કોઈની સાથે શેર કરતા નથી. નંબર 6, કન્યા રાશિ. આ રાશિના જાતકોને માત્ર એક જ સંતાન હોય છે. કન્યા રાશિઓને દરેક બાબતની ઘણી ચિંતા કરવાની ટેવ હોય છે, તેથી તેમના માટે એક જ બાળક ઘણું છે. કન્યા રાશિવાળાના બાળકો ખૂબ જ સમજદાર અને શાંત હોય છે. તેઓ મોટે ભાગે એવા બાળકો હોય છે જેઓ બીજાને મદદ કરે છે અને તેમની સંભાળ રાખે છે. જો તેને કોઈ બાબત પર ગુસ્સો આવે છે તો તે ખૂબ જ ઝડપથી ઠંડા થઈ જાય છે. તેઓ ઘણા શરમાળ હોય છે. તેઓ શરમાળ હોવા છતાં તેમની સાથે મિત્રતા કરવી સરળ નથી હોતી. તેઓ અન્ય બાળકોની ટીકા કરવામાં અચકાતા નથી. જો તમે તેમની ટીકા કરો છો તો તેઓ ગુસ્સે થાય છે અથવા રડવા લાગે છે. તેઓને પુસ્તકો વાંચવાનો બહુ શોખ હોય છે. નંબર 7, તુલા રાશિ. તુલા રાશિ ધરાવતી સ્ત્રીને તેના જીવનમાં સંતુલન રાખવાનું પસંદ છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ તેમના બાળકોની સંખ્યા પણ સમસંખ્યા બેકી સંખ્યામાં હશે. તે 2, 4 અથવા 6 હોઈ શકે છે. તુલા રાશિવાળા બાળકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને અન્ય લોકો સાથે મેળ ખાય છે. જ્યાં તેમને બોલાવવામાં ન આવે ત્યાં જવું તેમને ગમતું નથી. તે જ સમયે તેઓ લક્ઝરી જોબ શોધતા હોય છે. આ રાશિના બાળકો રમતગમત, નૃત્ય, નાટક અને અન્ય કલાત્મક બાબતોમાં વધુ રસ લે છે. બાળકોમાં ચુંબકીય વ્યક્તિત્વ હોય છે અને દરેક વ્યક્તિ સરળતાથી તેમની તરફ આકર્ષાય છે. નંબર 8, વૃશ્ચિક રાશિ. જો તમારી રાશિ વૃષભ રાશિ છે તો તમને બાળકોની આખી ફોજ પણ ગમશે. જ્યોતિષ કહે છે કે આ રાશિની છોકરીઓ પણ ઘણા બાળકોની માતાની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી શકે છે. તેમ છતાં તેઓ થોડા ઉષ્માભર્યા હોવાનું કહેવાય છે, પરંતુ તેમ છતાં તેઓ તેમના બધા બાળકો પર ઘણો પ્રેમ વરસાવશે. આવા બાળકો અન્ય બાળકો કરતાં ખૂબ જ અલગ હોય છે. આ રાશિમાં જન્મેલા બાળકો ખૂબ જ મજબૂત, બુદ્ધિશાળી, બહુમુખી, તેજ વિચારસરણીવાળા હોય છે અને હંમેશા તેમના હરીફોને હરાવીને આગળ વધવાનું વિચારે છે. આવા બાળકો સારા વિદ્યાર્થીઓની શ્રેણીમાં આવે છે. આવા બાળકોને પઝલ રમવાનું પસંદ છે. તેઓ બધું સરળતાથી શીખી લે છે. હવે ચાલો તેમના વર્તન વિશે વાત કરીએ, જેથી તેઓ ખૂબ મહત્વાકાંક્ષી હોય અને તેમના લક્ષ્યોને પૂર્ણ કરતા રહે. આ બાળકો પોતાના નિર્ણયો જાતે કેવી રીતે લેવા તે જાણે છે અને પોતાની રીતે સમસ્યાઓથી બહાર નીકળી શકે છે. નંબર 9, ધનુ રાશિ. જ્યોતિષ સૂચવે છે કે તમે બાળકમાં અથવા તો બાળકો વિના પણ ખુશ રહેશો.
આ રાશિની સ્ત્રીઓ સૌથી સુંદર હોય છે, પરંતુ તે જ સમયે સાહસિક હોય છે, તેથી તેમના માટે એક જગ્યાએ રહેવું થોડું મુશ્કેલ હોય છે. માતાની ભૂમિકા ભજવવા માટે તેમને સંઘર્ષ કરવો પડે છે. ધનુરાશિ બાળકો સ્વતંત્ર સ્વભાવ ધરાવે છે. આ બાળકો ખૂબ રમૂજી છે, હંમેશા ખુશ રહે છે અને માતા પિતાને વધારે પરેશાન નથી કરતા. તેઓ તેમના જીવનનું મૂલ્યાંકન કરતા રહે છે અને જો તેમને લાગે કે કંઈક ખોટું છે તો તેઓ ખૂબ જ ઝડપથી ગભરાઈ જાય છે. તેઓ ખૂબ બુદ્ધિશાળી હોય છે. તેઓ ખૂબ જ જીવંત અને ઉર્જાવાન હોય છે. તેઓ દયાળુ હોય છે. તમે બીજાની પીડા જોઈ શકતા નથી. બાળકોને નવી નવી જગ્યાએ મુસાફરી કરવી વધારે ગમે છે. નંબર 10 મકર રાશિ. મકર રાશિ એ એક રાશિ છે જે બધું જ કરી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિની સ્ત્રીઓને 3 બાળકોનો ઉછેર પણ કરી શકે છે અને સાથે સાથે ઘરનું સંચાલન પણ કરી શકે છે. મકર રાશિવાળા બાળકો સૌથી ગંભીર સ્વભાવના હોય છે. તેઓ ખૂબ જ ઝડપથી સમજદાર થાય છે. તેમને તેમની ઉંમર કરતાં મોટી વાત કરવાની તેમની આદત છે. તેઓ પુખ્ત વયના લોકો સાથે પણ આવું જ કરે છે. તેઓ કામમાં સંપૂર્ણતાને પસંદ કરે છે અને તેમના કાર્યોને અત્યંત સંપૂર્ણતા સાથે પૂર્ણ કરવાનું પસંદ કરે છે. તેઓ ખૂબ મહત્વાકાંક્ષી અને મહેનતુ હોય છે. તેમને માર્ગદર્શનની જરૂર છે. નંબર 11 કુંભ રાશિ. કુંભ રાશિની સ્ત્રીઓ ધનુરાશિ સ્ત્રીઓ જેવી જ હોય છે. તેમને એડવેન્ચરનો શોખ છે. તે બાળક જેવા સ્વભાવની હાઈ છે, જેના કારણે તેમના માટે માતાની ભૂમિકા ભજવવી થોડી મુશ્કેલ લાગે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર એક બાળક તેમના માટે શ્રેષ્ઠ છે. કુંભ રાશિવાળા બાળકો બુદ્ધિશાળી અને રમતિયાળ હોય છે. તેઓ જિજ્ઞાસુ હોય છે અને તેઓ બધું કરવા માટે ઉત્સુક હોય છે, પછી ભલે તે સારું હોય કે ખરાબ. તેથી તેમને વ્યસની બનવામાં લાંબો સમય લાગતો નથી. તેઓ સ્વભાવથી જિજ્ઞાસુ હોય છે. કુંભ રાશિવાળા બાળકોના માતા પિતાએ તેમનું મન વાંચન તરફ વાળવું જોઈએ. તેમને પુસ્તકો વાંચવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. આ ઉપરાંત તેમને વિવિધ રમતો, કળા, સંગીત, નૃત્ય અને નાટક વગેરેમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. નંબર 12 મીન રાશિ. મીન રાશિની છોકરીઓ બાળકોની દ્રષ્ટિએ દરેકને પાછળ છોડી શકે છે. જ્યોતિષ અનુસાર આ રાશિની છોકરીઓ 5 બાળકો સાથે પણ અત્યંત ખુશ રહી શકે છે. તે ખૂબ જ લાગણીશીલ હોય છે અને તેના બાળકોની સારી રીતે સંભાળ રાખે છે. મીન રાશિવાળા બાળકો ઉદાર અને દયાળુ હોય છે. તે પોતાના પરિવાર માટે ખૂબ જ લાગણીશીલ છે. તે તેના મિત્રો અને પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે. તેઓ ખૂબ જ નરમ હૃદય ધરાવતા હોવાથી તેઓ સારા અને ખરાબ લોકોને ખૂબ જ ઝડપથી જાણતા નથી. મિત્રો, તમને આજનો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખી શકો છો. તો મિત્રો, આગળના વિડિયોમાં નવી માહિતી સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો.